મોરબી નગરપાલિકા ભ્રષ્ટાચારનો મધપૂડો, 700 થેલી સિમેન્ટનો ગોટાળો. કોણ બચાવી રહ્યું છે આવા ભ્રષ્ટાચારીઓને? મોરબી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષથી બેફામ ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલી રહી છે, જેને બચાવવા માટે કેટલાક રાજકીય આકાઓ સતત મહેનત કરી રહ્યા છે. ત્યારે મોરબી શહેર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગઈ. અત્યારે આવા થયેલ કૌભાંડોને ઉઘાડા પાડવાના બદલે તેમને ઢાંકવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને હાલના મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અમારા કાર્યક્ષેત્ર પહેલાનું છે તેવા બહાના કાઢે છે. જો થોડી ઘણી નીતિમત્તા હોય તો મહાનગરપાલિકા બન્યા પછી ગેરરીતિ અને ભ્રષ્ટાચારની જે અરજીઓ આવી છે તે તમામની તપાસ કરી પ્રામાણિક રિપોર્ટ તૈયાર કરી સરકારમાં જાણ કરે. હાલ વાત કરવી છે વિકાસ કામો માટે ખરીદ કરેલી સિમેન્ટની થેલીઓની, જેમાં 400 જેટલી થયેલી મહાનગરપાલિકાના પટાંગણમાં જ પલળીને ગઠ્ઠા બની ગઈ છે, જે કોઈ કામ આવી શકે નહીં. ત્યારબાદ કોંગ્રેસના યુવા આગેવાને મુખ્યમંત્રી આવાસ યોજનામાં બનાવેલ આવાસોમાંથી 300 જેટલી સિમેન્ટની થેલીઓ બગડી ગઠ્ઠા બની ગઈ છે, જેનો પર્દાફાશ કર્યો છે. મોરબી શહેરની ડિઝાઇન બગાડવામાં ભૂતકાળમાં ડોક્યુ કરીએ તો મોરબી નગરપાલિકાએ ગ્રેડની હતી, જેમાં ચીફ ઓફિસર શૈક્ષણિક લાયકાત નાયબ કલેક્ટર જેટલી હોવી જોઈએ, પણ આવી કોઈ લાયકાત ન હતી. ત્રીજા વર્ગના કર્મચારી હોવા છતાં તેમની એ ગ્રેડની નગરપાલિકામાં નિમણૂક કરવામાં આવી, જેમણે અનેક કૌભાંડો કરી પોતાની અંગત કમાણી કરી છે. અને કોણ બચાવી રહ્યું છે તેનો કોણે ગેરલાભ ઉઠાવ્યો છે, આવા રાજકીય આકાઓને ખુલ્લા પાડવાનો સમય હવે પાકી ગયો છે. ત્યાંનો આ વિવાદી અધિકારી હાલમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને કૌભાંડોના સંડોવાયેલ હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થઈ રહ્યા છે. ત્યારે વાત કરવી છે હાલના સિમેન્ટ કૌભાંડની, જેમાં 400 થેલી સિમેન્ટ નગરપાલિકાના પટાંગણમાં જ ગઠ્ઠો બની ગઈ છે, જે કોઈ ઉપયોગમાં આવે તેમ નથી. ત્યારે હાલમાં મુખ્યમંત્રી આવાસ યોજનામાં 300 જેટલી સિમેન્ટની થેલીઓ એક બંધ દુકાનમાં સંઘરી પડી હતી, જે હાલમાં કોઈ જ ઉપયોગ ન આવે તે રીતે ગઠ્ઠા બની ગયા છે, જેનો મોરબી યુવા કોંગ્રેસના આગેવાન દ્વારા પર્દાફાશ થયો છે. 300 જેટલી સિમેન્ટની થેલી બગડી ગઈ છે, જે અણઆવડતનો ઉત્તમ નમૂનો છે. વહીવટ કર્યો છે જેણે જાણી જોઈને કર્યો છે. આવા સિમેન્ટના ખરીદીના બિલ ચૂકવનાર અને ખરીદીની ભલામણ કરનાર સામે ગુનો દાખલ થવો જોઈએ. જ્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ આવી માંગણી કરી છે. અહીં એ જણાવી દઈએ કે પહેલા 400 થેલી સિમેન્ટના કૌભાંડનું કોંગ્રેસે પર્દાફાશ કર્યો છે, જે અંગે તપાસ કરવા કમિશનરે સમિતિની રચના કરી છે. હજુ તેનો રિપોર્ટ તૈયાર થયો નથી. ત્યાં આ બીજી 300 થેલીનું બગડી જવાનો પર્દાફાશ થયો છે. તો હવે આવા જવાબદાર અધિકારી સામે કમિશનર શું પગલાં લેશે તે જોવું રહ્યું. મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ લીલાપર ગામ મુકામે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર હું અત્યારે મુલાકાતે આવ્યો છું. થોડા સમય પહેલા મોરબીની અંદર અંદાજિત 400 જેટલી સિમેન્ટની થેલી એક પથ્થર સમાન બની ગઈ હતી. તેના સંદર્ભે મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા જે તપાસ સમિતિ રચવામાં આવી છે અને જે તપાસ ચાલી રહી છે, ત્યારે મને આજે માહિતી મળતા હું લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવ્યો છું અને અહીંયા અંદાજિત હજુ પણ બીજી 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે. ત્યારે મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને ગુજરાતના અને કમિશનર સાહેબ શ્રીને કે આ જે તપાસ સમિતિ છે તેના દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવશે તો હજુ પણ આનાથી વધારે સિમેન્ટની થેલીઓનો પર્દાફાશ થઈ શકે એમ છે. આની અંદર જે કોઈ પણ સમાવેશ હોય, જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય, એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. રિપોર્ટર શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.